વડોદરા જિલ્લાના કરજણ સ્થિત સરકારી સીએસસી હોસ્પિટલમાં છેલ્લા 2-3 દિવસથી પાણીની ગંભીર સમસ્યા સર્જાતા ડાયાલિસિસ માટે આવતા દર્દીઓ ભારે હાલાકી ભોગવી રહ્યા છે। હોસ્પિટલના બોરવેલની મોટર ખરાબ થતા ડાયાલિસિસ સેન્ટર સહિત ઇમરજન્સી વોર્ડમાં પણ પાણીની અછત સર્જાઈ છે। દર્દીઓ અને તેમના સગાઓ તાત્કાલિક સમસ્યાનું નિરાકરણ લાવવાની માંગ કરી રહ્યા છે। શું છે સમગ્ર મામલો, જોઈએ આ અહેવાલમાં। કરજણની સરકારી કોમ્યુનિટી હેલ્થ સેન્ટરમાં બોરવેલની મોટર બગડી જતા છેલ્લા 2-3 દિવસથી પાણીની સપ્લાય ખોરવાઈ છે, જેના કારણે ડાયાલિસિસ સેન્ટરમાં સારવાર માટે આવતા કિડનીના દર્દીઓને મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે। પાણીના અભાવે હોસ્પિટલની નિયમિત કામગીરી પણ પ્રભાવિત થઈ રહી છે। માત્ર ડાયાલિસિસ સેન્ટર જ નહીં પરંતુ ઇમરજન્સી વોર્ડમાં દાખલ દર્દીઓ અને તેમના સ્વજનોને પણ પાણીની સમસ્યાના કારણે ભારે હાલાકી વેઠવી પડી રહી છે। દર્દીઓએ જણાવ્યું કે હોસ્પિટલમાં મૂળભૂત સુવિધાઓ ઉપલબ્ધ હોવી જરૂરી છે। એક તરફ સરકાર આરોગ્ય સેવાઓને વધુ સશક્ત બનાવવાના દાવા કરી રહી છે, ત્યારે કરજણ સીએસસી હોસ્પિટલમાં પાણી જેવી પાયાની સુવિધાના અભાવે દર્દીઓ મુશ્કેલીમાં મુકાયા છે। જો કે હોસ્પિટલ તંત્રનું કહેવું છે કે બોરવેલની મોટર ખરાબ થતા સમસ્યા સર્જાઈ છે અને તેને વહેલી તકે દૂર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે। હાલ દર્દીઓની એક જ માંગ છે કે તંત્ર તાત્કાલિક પાણીની સમસ્યાનો કાયમી ઉકેલ લાવે, જેથી સારવાર માટે આવતા દર્દીઓને વધુ હેરાનગતિનો સામનો ન કરવો પડે। સમસ્યા ગયા બુધવારના દિવસથી અહીંયા પાણી નથી અને પાણીના કારણે ડાયાલિસિસ બંધ। કેટલા દર્દીઓ આવતા હોય છે અહીંયા રોજના 6 રજૂઆત તમે કરી છે બાબત? હા, ડાયાલિસિસ કરાવવા માટે કોને? મારા ઘરવાળાને। શું સમસ્યા છે અહીંયા? એમને કિડની ફેલ છે બંને। ને પાણીની અહીં સમસ્યા કોઈ પાણી હોય ના તો હોપ ચડે છે અહીંયા અત્યારે સમસ્યા પાણીની પાણી નથી અહીંયા। કેટલા દિવસથી ડાયાલિસિસ બંધ છે અહીંયા? બુધવાર તમે ડેલી આવો છો? અઠવાડિયામાં 2 વાર છે અમારે। શું નામ તમારું? રક્ષાબેન। આ ડાયાલિસિસની અંદર છેલ્લા 3 દિવસથી પાણીના પ્રોબ્લેમને લઈને ડાયાલિસિસ સેન્ટર બંધ છે, તેમજ ઇમરજન્સી વિભાગમાં પણ પાણીનો પ્રોબ્લેમ છે, શું કહેશો? જી, વાત સાચી છે આપની। 2 દિવસથી પાણીની મોટર બગડી ગયેલ હતી અને પાણીની મોટર માટે તાત્કાલિક અમે લોકલ જે અહીંના કામ કરે છે પરેશભાઈને બોલાવેલા હતા અને એમનાથી કામ નહીં થતાં અમે પીઆઈયુના એન્જિનિયર સાથે વાત કરેલી। એમના કહેવા મુજબ મોટર બગડી ગઈ હતી એટલે તાત્કાલિક મોટર નવી નંખાવી છે। મોટર નવી નંખાવ્યા પછી પાણી ચાલુ થયું, પણ એક દિવસમાં પાછો વાયરનો પ્રોબ્લેમ થયેલો છે એટલે પીઆઈયુવાળા સાથે વાત કરીને કામગીરી ચાલુ કરાવેલ છે અને લગભગ બપોર સુધીમાં પતી જશે, જેથી ડાયાલિસિસના દર્દીઓને તકલીફ ઊભી ના થાય। જે આપણે ડેલી ડાયાલિસિસના જે પેશન્ટો છે તેની માટે કોઈ વૈકલ્પિક વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે છેલ્લા 3 દિવસમાં? હાજી, એટલે અમારે અહીંયાથી ડભોઈ કે પાદરા જ્યાં બી ડાયાલિસિસ સેન્ટર છે ત્યાં અમારા જે ટેકનિશિયન ડાયાલિસિસના છે એ વાત કરી અને ટાઈમ એ પ્રમાણે એ લોકોને ગોઠવી આપે છે અને ત્યાં મોકલી આપે છે, પહેલેથી જાણ કરી દે છે એટલે ડાયાલિસિસના દર્દીને તકલીફ નથી થતી। પરંતુ અમે પણ બને ત્યાં સુધી અમારા સેન્ટરમાં ડાયાલિસિસ સત્વરે ચાલુ થાય ને દર્દીઓ અહીંયા જ રહે એના માટે અમે વ્યવસ્થા કરી રહ્યા છે। સત્વરે કામગીરી થાય છે। શુભ નામ સાહેબ આપનું? ડૉક્ટર જિજ્ઞા નાયક।